નમસ્કાર। આજે આપણે વાત કરવાના છીએ એકમ નંબર 8 સંખ્યા સાથે રમત પ્રજ્ઞાની અંદર ધોરણ 1ના ગણિત અધ્યયન સંપુટની દ્વિતીય સત્રના એકમ નંબર 8ની વાત છે। જોઈએ તો એમાં આપણે સૌપ્રથમ જુઓ અને કહો। અહીંયા આપણે અગાઉ જે જોયું છે એ મુજબ વાત કરીએ તો આ સમૂહ કાર્ય છે, એટલે સમૂહમાં કરાવવાનું છે, જે વ્યક્તિગત નથી, એ બધા બાળકોને એક સાથે કરવાનું। અહીંયા કીધું છે કે જુઓ અને કહો, તો અહીંયા આપણે એને જોવાનું છે અને કહેવાની વાત કરવાની છે। તો અહીંયા અલગ અલગ બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ આપણને નજર પડે છે। જેમાં એક બાળકની વાત કરીએ તો તે અહીંયા ગોઠવી રહ્યો છે, અહીંયા પહેલાં ગોઠવી રહી છે દીકરી, અહીંયા દોયડા કૂદ રમી રહી છે, આ દીકરો ફુગ્ગા ફૂલાવી રહ્યો છે, અહીંયા આ ફુગ્ગા ફૂલાવી રહ્યો છે, આ રમત કરીને રંગ પૂર્ણ કરી રહ્યા છે। તો આ ચિત્રની અંદર અલગ અલગ પ્રવૃત્તિ કરી રહ્યા છે। શાકભાજીનું બોક્સ પડ્યું છે, અહીંયા એક છોકરો છે એ પાસાની રમત રમે છે, બાજુમાં દડો છે, અને આ વાત જોઈ અને બાળકોને આપણે કહેવાની છે કે અહીંયા આ બાળકો શું શું કાર્ય કરી રહ્યા છે। અને એની અંદરથી શિક્ષકે નીચે મુજબના પ્રશ્નો પૂછી શકે છે કે ચિત્રમાં શું શું દેખાય છે, આ ચિત્રમાં તમને કઈ કઈ પ્રવૃત્તિ કરવી ગમે છે, અને ચિત્રમાં તમે કઈ કઈ વસ્તુઓ ગણી શકો છો। આના સિવાય પણ તમે અન્ય પ્રશ્નો પૂછી શકો છો કે ચિત્રમાં કેટલા બાળકો દેખાઈ રહ્યા છે, ચિત્રની અંદર બાળકો શું કરી રહ્યા છે, કેટલા બાળક દોયડા કૂદ રમી રહ્યા છે, કેટલા બાળક ફુગ્ગાથી રમી રહ્યા છે। આવા અલગ અલગ પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ। આગળ જોઈએ તો એમાં પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ જોડી કાર્યમાં કરવાની છે। કેવી રીતે કરવાની છે? જોડી કાર્યમાં। તો કે 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ લેવાના છે અને જોડી એક વિદ્યાર્થી એક ફ્લેશ કાર્ડ ઉપાડી તેમાં લખેલી સંખ્યા બોલશે અને બીજો વિદ્યાર્થી તે સંખ્યા જેટલી મૂર્ત વસ્તુ એટલે કે કચુકા, કાંકરા, સ્ટ્રો ગણીને આપશે। આમ વારાફરતી સામ સામે બેસીને આ કાર્ય કરવાનું છે। એ કાર્ય કરી લે ત્યાર પછી વ્યક્તિગત કાર્ય આવે છે અને એમાં ગણો અને જોડો, એટલે કે અહીંયા આપણે જોડકા જોડવાના છે। જોડકા જોડવાના છે એની અંદર જોઈએ તો જોડકાની અંદર અહીંયા આપણને એક બાજુના ખાનો જે છે એમાં વસ્તુ આપેલી છે અને એની સામે આપણને સંખ્યા શબ્દોમાં અને અંકમાં આપેલી છે। તો પહેલો જે સંખ્યા છે એની વાત કરીએ તો એમાં 9 દડા દેખાઈ રહ્યા છે અથવા 9 ગોળ દેખાઈ રહ્યા છે, 9 લખોટીઓ દેખાઈ રહી છે એમ કહી શકાય। તો એ આ 9 અહીંયા આવશે। ત્યાર પછી છે પેન્સિલ। તો પેન્સિલ કેટલી છે? તો કે પેન્સિલ 7 નજર પડી રહી છે। આગળ જોઈએ તો દડા છે, તો દડા કેટલા છે? તો એની ગણતરી કરીએ તો દડા 12 છે। ત્યાર પછી છે સ્ટાર। તો સ્ટાર કેટલા છે? તો કે સ્ટાર છે એ 15 છે। આગળ જોઈએ તો આગળ કલર છે, એ કલર જે છે એ કેટલા છે? તો કે કલર 18 છે। તો આવી રીતે સામસામે જોડ કરવાની છે, જોડ બનાવવાની છે। આગળ જોઈએ તો અહીંયા શિક્ષક દ્વારા પ્રવૃત્તિ કરાવવાની વાત કરે છે કે વિદ્યાર્થીઓને 21 થી 30 સુધીની સંખ્યાનો મૃત વસ્તુઓની મદદથી શીખવવાની છે। જેમાં મણકા લઈ શકાય છે અથવા ફૂલ લઈ શકાય છે, એમાં 2 10 અને 1 છૂટું, એ રીતે એની ગણતરી 21 થાય છે એવી સમજાવવાનું છે। આગળ જઈએ તો બાળકો ફૂલોની માળા બનાવી રહ્યા છે અને તમે પણ જુઓ અને રંગ પૂરો અને કાર્ય કરો। હવે આ કાર્ય છે એ બાળકને વ્યક્તિગત કાર્ય છે, એટલે કે દરેક બાળકે વ્યક્તિગત કરવાનું છે, સમૂહમાં કરાવવાનું નથી। તો સમૂહમાં નથી એટલે બાળકે આ જે ખાના છે એ તમારે ખાના ખાલી હશે એ બધા ખાનાની અંદર જેમ અહીંયા 1 છે 10, તો આ એનું 1 10, આ બીજું 10, તો આ બીજા 10ની લાઈન, અને આ 1, તો એના માટે આ એક ખાનામાં રંગ પૂરવાનો છે। એવી જ રીતે નીચેના જે ખાનાઓ છે એમાં પણ તમારે એવું કરવાનું છે કે પહેલું જે ખાનું હતું એમાં 1 ફૂલ છૂટું હતું, હવે અહીંયા કેટલા થઈ ગયા? 2, તો તમારે 1 લાઈન આખી કરવાની,
બીજી લાઈન આખી કરવાની અને ત્રીજી લાઈનમાં ફક્ત 2 કરવાના છે. આવી રીતે આગળ જઈએ તો ત્રીજા નંબરની અંદર 1 લાઈન, 2 લાઈન અને ત્રીજી લાઈનમાં 3 કરવાના છે. એમ કરતાં કરતાં 20 ને 1 21 થશે, 20 ને 2 22 થશે, 20 ને 3 23 થશે, 20 ને 4 24 થશે અને એમ કરતાં કરતાં આવી રીતે રંગ પૂર્ણ કરી અને આપણે અહીંયા છેક 30 સુધી પહોંચી જઈશું. તો 30 જ્યારે આવે છે ત્યારે 30માં ત્રીજી જે માળા છે આખી બની જાય છે 10ની, એટલે અહીંયા લાઈન પણ આખી 10ની કરવાની છે. જ્યારે અહીંયા 9 હતા તો અહીંયા એક ખાનું ખાલી રાખવામાં આવ્યું હતું. આવી રીતે આપણે રંગ પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ તો આગળને એક રમત આપેલી છે. રમતમાં કહે છે કે જમીન પર ચોરસ ખાના દોરવાના છે. જમીન પર ચોરસ ખાના દોરી 21 થી 30 સુધીની સંખ્યા લખી અને વિદ્યાર્થીને દરેક ખાનામાં કૂદકા મારી સંખ્યા બોલતા જવાનું અને આગળ વધતું જવાનું છે. ત્યાર પછી 1 ખાનું છોડી 2 ખાના છોડી આ રમતને વધારી શકાય છે. હવે અહીંયા જે આગળનું એક કાર્ય છે જે છે ખૂટતી સંખ્યા લખો અને જે છે વ્યક્તિગત કાર્ય. અહીંયા જોઈએ આપણે તો વ્યક્તિગત કાર્યની અંદર આપણને આ ખાનું ખાલી, આ ખાનું ખાલી, અહીંયા આ 2 ખાના ખાલી, આ ખાલી છે. તો જ્યારે જ્યારે આ ખાના ખાલી છે તો એમાં આપણે એ ખાનાને ક્રમમાં પૂરવાનો થાય છે. તો અહીંયા એક જોઈએ તો અહીંયા બાળક ચડતો ક્રમ શીખશે અને અહીંયા ઉતરતો ક્રમ શીખે છે. એ ખાસ ધ્યાન અપાવવાનું છે. હવે શિક્ષકોએ શું કરવાનું તો કે 21 થી 30 સંખ્યા સમજાવવા જે NCERT દ્વારા કીટ આપી છે એ કીટનો ઉપયોગ કરવાનો છે. આ 21 થી 30 સુધી સંખ્યા માટે તમે સંખ્યાપટ્ટી બનાવીને પણ તેની સમજ આપી શકાય અને સાથે તેના પછીની તરતની સંખ્યા પણ કહી શકાય છે અને એના પહેલાંની સંખ્યાને પણ આપણે કહી શકીએ છીએ. આ બંને સમજ અહીંયાથી આપી શકીએ છીએ. જેના માટે આપણે શું કરી શકીએ તો અહીંયા કીધું છે એમ કે વિદ્યાર્થીનો હાજરી ક્રમાંક એમને કહી અને પછી સીધા બોલવાના, ઊંધા બોલવાના એવું કહી શકાય છે. અહીંયા અલગ અલગ પ્રવૃત્તિ આપી છે. એની અંદર મોટેથી નાના ક્રમમાં ઊભા રહો, નાનાથી મોટા ક્રમમાં ઊભા રહો, 2 સંખ્યાઓની સરખામણી કરી મોટી સંખ્યા કઈ. આ બધી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના હાજરી પત્રકના આધારે પણ કરી શકાય છે અને વિદ્યાર્થી એના જવાબ આપતા જાય છે. અહીંયા બીજું એક છે વ્યક્તિગત કાર્ય. વ્યક્તિગત કાર્ય છે એ વ્યક્તિગત કાર્યની અંદર ટપકા ગણો અને સંખ્યા લખો. હવે અહીંયા જે આખી ટપકાની વાત કરે છે તો અહીંયા ખ્યાલ આવી જશે જે પહેલો નંબરનું છે એ પહેલા નંબરની અંદર શું કીધું છે તો આપણે આ એક બોક્સની જ વાત કરી જેનાથી તમને આખા બોક્સ સમજાય છે. તો કે આ જે પહેલી જોડી છે એ 10ની છે, આ બીજી 10ની છે અને ત્રીજી 10ની છે એટલે 30 થઈ ગયા. 30ના અહીંયા એક બીજી સળી આપેલી છે છૂટી એટલે 30 ને 1 31. એવી જ રીતે અહીંયા ટપકા કરવાના છે. તો આમાં 10, આમાં 10, આમાં 10 તો 30 થઈ ગયા અને આમાં 1 જ આવશે કારણ કે 31 કરવાના છે. એવી જ રીતે તમે આગળ વધતા જાઓ તો આગળ વધતા વધતા તમે એમાં અહીંયા બીજા નંબરની અંદર તમારે આ ખાનામાં 10, અહીંયા 10, અહીંયા 10 અને અહીંયા 2 ટપકા કરવાના છે એટલે 32 બનશે. 33 માટે 10 ને 10 અને 10 એટલે 30 અને અહીંયા બનશે 3 ટપકા એટલે થશે 33. તો એવી જ રીતે અહીંયા તમે આગળ 34ની પણ સમજ આપી શકો છો કારણ કે જે બાંધેલી છે એ 10-10ની બાંધેલી છે અને છૂટી છે એ અહીંયા ગણી શકાય છે કે 4 છે તો 4 ટપકા અહીંયા કરવાના રહેશે. બાકી તો બધા 10-10 કરવાના છે એક ખાનામાં. આગળ જોઈએ તો 35, 36, 37, 38, 39 એટલે કે દરેકની અંદર તમે જુઓ અહીંયા જોઈ શકો છો એક એક ટપકું વધતું જાય છે જે ચોથું ખાનું છે એમાં. અને છેલ્લે જ્યારે 40 આવે છે ત્યારે 40ની અંદર 40માં અહીંયા ચોથું જે ખાનું હતું એમાં 10 ટપકા પૂર્ણ થઈ જાય છે. જેવી રીતે અહીંયા સળી 10 થઈ જાય છે
અને એને બંધાઈ જશે, એવી જ રીતે આ ખાનામાં પણ 10 થઈ જાય છે. એટલે 1 2 3 ને 4 એટલે 4 વખત 10 10 ભેગા કરીએ તો 40 બને છે. આગળ જોઈએ તો અહીંયા શિક્ષકો માટેની સૂચના છે કે વર્ગમાં એક મેદાનમાં 10 વર્તુળ બનાવી સંખ્યા 31 થી 40 લખી અને એ લખેલા છે એના ફ્લેશ કાર્ડ બનાવવા અને એ બાળકને ઉપાડવા માટે કહેવાના છે વિદ્યાર્થીને. અને જે સંખ્યા લખેલી ઉપાડે એ એને બોલવાની છે અને વર્તુળમાં ઊભું રહેવાનું છે એની જે સંખ્યા હોય તે. આવી બે સંખ્યાની સરખામણી કરી શકાય જેનાથી સંખ્યા નાની મોટી શીખી શકાય. તરત પહેલાંની અને તરત પછીની પણ એની સમજ આપી શકાય છે એના દ્વારા જ. અને 3 સંખ્યાની સરખામણી કરી સૌથી નાની અને સૌથી મોટી સરખામણી પણ કરી શકાય છે. એના સિવાય અહીંયા આપણે જે અગાઉ વાત કરી હતી એ વ્યક્તિગત કાર્યની અંદર જેમ 21થી આ છે વ્યક્તિગત કાર્ય, એમાં જેમ 21થી 30 આવ્યા હતા એવી જ રીતે 31થી 40 સુધી અહીંયાથી આપણે ઉતરતા ક્રમમાં એને લખવાની સમજ આપવાની છે, ચડતા ક્રમમાં. અને અહીંયા આગળ જોઈએ તો 40થી એને 31 સુધી ઉતરતા ક્રમમાં એટલે કે 40 39 38 37 36 એ રીતે એને સમજ આપવાની છે. એટલે જે ખૂટતા અક્ષર છે એ લખશે એટલે એને ખ્યાલ આવી જશે. હવે અહીંયા બીજું એક વ્યક્તિગત કાર્ય આપ્યું છે જેમાં વ્યક્તિગત કાર્યની અંદર તરત પછીની અને તરત પહેલાંની અને વચ્ચેની સંખ્યાની વાત કરવાની છે. જોઈએ તો કે ભાઈ 33 છે તો 33 પછી કેટલા આવે તો કે 34, 39 પછી કેટલા આવે 40, 31 પછી કેટલા આવે 32. હવે તરત પહેલાંની તો 31 પહેલાં કેટલા આવશે 30. હવે વાત કરી છે તરત પહેલાંની તો 31 પહેલાં કેટલા આવે 30, 37 પહેલાં કેટલા આવે 36, 39 પહેલાં કેટલા આવે 38. હવે વાત કરવાની છે વચ્ચેની સંખ્યા. વચ્ચેની સંખ્યા અહીંયા લખવા માટે કીધું છે તો કે 35 અને 37 વચ્ચે કઈ આવે 36, 32 અને 34 વચ્ચે કઈ આવે 33. આ વાત થઈ તરત પહેલાંની અને તરત પછીની તેમજ વચ્ચેની. હવે અહીંયા રંગ પૂરવાના છે અને સંખ્યા લખવાની. જે વ્યક્તિગત કાર્ય છે જે સમૂહમાં નથી કરાવવાનું. તો અહીંયા તમને જે અગાઉ સળીની વાત કરી હતી એવી જ અહીંયા 10, 20, 30, 40 ને 41 એટલે કે 4 બાંધેલા અને 1 છૂટી એટલે અહીંયા 41 બને છે. અને એ 41 છે એના તોરણ બનાવ્યા છે તો 1 તોરણ, 2 તોરણ, 3 તોરણ ને 4 તોરણ. તો આ ચારે તોરણ જેમ જ રંગ પૂરીને આપ્યા છે. અહીંયા જે ચારે તોરણની અંદર રંગ પૂરીને આપવામાં આવે છે એવી જ રીતે જે 1, 2, 3 અને 4 તો એવી જ રીતે અહીંયા 1, 2, 3 અને આ ચારે તોરણની અંદર આપણે રંગ પૂરી નાખવાના છે. ત્યાર પછી અહીંયા 2 છૂટી આપેલી છે. કેટલી આપેલી છે 2 છૂટી આપેલી દિવાસળી છે. તો સૌથી સહેલું જે વધ્યું એ ખાનાની અંદર આપણે 2 જે ત્રિકોણ છે 2 પતાકા છે એ 2 પતાકાની અંદર આપણે કલર પૂરવાનો રહેશે. આમ કરતાં કરતાં ધીરે ધીરે આગળ જઈશું તો 42 પછી 43 એટલે કે અહીંયા 3 સળી ખુલ્લી આવે છે. એ જેટલી સળી ખુલ્લી હોય એના આધારે તમને ખ્યાલ આવી જાય કે આખું બંડલ હોય તો આખી લાઈન પૂરવાની છે, બીજું આખું બંડલ તો બીજી આખી લાઈન, ત્રીજું આખું બંડલ તો ત્રીજી આખી લાઈન, ચોથું આખું બંડલ તો ચોથી આખી લાઈન અને પાંચમું જે છે એની અંદર ફક્ત ને ફક્ત 3 છે એટલે આપણે 3 પતાકાની અંદર જ કલર પૂરવાનો રહેશે. અને એ રીતે 43 બનશે. ત્યાર પછી 44 બનશે. જે ઉપરના 4 છે એમાં રંગ પૂરવાનો છે અને છેલ્લું જે છે એમાં 4માં જ પૂરવાનો. એવી જ રીતે અહીંયા 45 છે તો 45માં પણ એવું જ કરવાનું છે. આગળ જોઈએ તો 46. તો તમારે જ્યારે અહીંયા સાથે સાથે લખવાનું પણ છે 46. 1, 2, 3 ને 4 4 ભારા છે તો 4 તોરણ બની જાય. આ ચારે તોરણમાં રંગ પૂરવાનો. અને જે પાંચમું તોરણ છે એમાં 6 એટલે 6 છરી છે એટલે 46 થશે.
એવી જ રીતે 47માં પણ કરવાનું છે, એવી જ રીતે 48માં પણ કરવાનું છે કે 4 4 જે છે એની અંદર રંગ પૂરવાના છે 4 4માં, અને 8 જ છે ત્યાં સુધી રંગ પૂરવાના. અહીંયા 49 છે તો 4 4માં રંગ પૂરવાના અહીંયા, અને પછી અહીંયા 9 સુધી આપણે એ રંગ પૂરવાના છે, એક પતાકો ખાલી રાખવાનો છે. અને છેલ્લે જ્યારે 5 ભારા થઈ જાય છે તો 5 ભારાના કારણે 5 5ની અંદર કલર પૂરવાનો છે અને 50 લખવાના છે. એટલે 5 ભારા 10 10ના થાય તો 50 થાય છે. આગળ જોઈએ તો અહીંયા શિક્ષકો માટે સૂચના છે કે 1થી 50 સુધીના ફ્લેશ કાર્ડ, સંખ્યા કાર્ડ હોય એ કોરા કાર્ડ 50 મણકાની માળા બનાવી નીચેની પ્રવૃત્તિ કરાવી શકાય છે. જેમાં જોઈએ તો 1થી 50 સુધીનું કોઈ પણ સંખ્યા કાર્ડ બાળક ઉપાડે, વિદ્યાર્થી ઉપાડે, તે કાર્ડને મણકાની માળામાં યોગ્ય જગ્યાએ લટકાવવાનું છે. અહીંયા જે પ્રવૃત્તિ આપી છે એને જોઈએ આપણે તો 9 નંબરનું કે ઉપાડ્યું હોય તો એને મણકાની લાઈનમાં 9 નંબર આવે ત્યાં એને બાંધવાનું છે. એવી જ રીતે જો કોઈ બાળક 8 નંબરનું ઉતારે છે તો એને 8 નંબરે લગાવવાનું છે. 4 નંબર હોય તો 4 નંબર, 1 હોય તો 1, અને 3 હોય તો 3, 6 હોય તો 6. આ સાથે આની અંદર એક તમારે રમત રમાડવાની આવે છે. એ રમતનું નામ છે ચપટી તાળી. રમતનું નામ છે ચપટી તાળી. 1 તાળી એટલે 10, તો 2 તાળી એટલે કેટલા? 20. તો 1 ચપટી એટલે 1 અને 2 ચપટી એટલે 2. તો આ બંને તાળી અને ચપટી વગાડો એટલે કેટલા થયા? જેમ કે 1 તાળી અને 1 ચપટી વગાડે તો 1 તાળી એટલે 10 અને 1 ચપટી એટલે 1, તો 10 અને 1 11. એવી રીતે આપણે એને અગાઉ સમજ આપી શકીએ છીએ. અહીંયા એક નવું કાર્ય છે ખૂટતી સંખ્યા, જે વ્યક્તિગત કાર્ય છે. ખૂટતી સંખ્યા લખવાની, જે અગાઉ આપણે 21થી 30, 31થી 40માં લખ્યું છે. એવી જ રીતે 41, 42, 43, 44, 45, 46 આપેલા છે. 47, 48, 49 અને 50. આ ચડતો ક્રમ પણ કહી શકાય છે. હવે ઉતરતો ક્રમ તો કે 50, પછી 49, 48, 47, 46, 45, 44 આપેલા છે. 43, 42 આ ઉતરતો ક્રમ છે. આગળ જોઈએ તો ખૂટતી સંખ્યા લખ્યા પછી વ્યક્તિગત કાર્ય આપેલું છે, જેની અંદર આપણે સળીના મદદથી ગણવાની છે અને લખવાની છે. તો ગણવાનું શું કીધું છે? તો આપણે અગાઉ વાત કરી કે આખું એક જૂથ કેટલાનું હોય છે? 10નું. તો અહીંયા કેટલા જૂથ આપેલા છે? 1, 2, 3 અને 4. 4 એટલે 40 થઈ ગયા, અને 4 સળી છૂટી એટલે 40 ને 4 44 એવું લખવાનું છે. બીજા નંબરની અંદર 10 પેન્સિલ આપેલી છે. અહીંયા આ પણ 10 પેન્સિલ અને આ પણ 10 પેન્સિલ. તો કેટલા થયા? 10, 20, 30. 30 અને 2 પેન્સિલ છૂટી આપી છે. તો 30 ને 2 32. તો 32 લખવાના છે. એવી જ રીતે અહીંયા એક માળા આપેલી છે. તો એ માળામાં પણ આપણે ગણતરી કરીએ તો 1, 2, 3 અને 4 છૂટા મણકા આપ્યા છે. 1, 2, 3, 4 અને 5. તો કેટલા લખાશે અહીંયા? 45. ત્યાર પછી આપીશું જોડી કાર્ય. એ જોડી કાર્યની વાત કરીએ તો જોડી કાર્યની અંદર સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરવાના છે. જોઈએ આપણે જ્યારે જોડી કાર્યની વાત કરીએ છીએ તો જોડી કાર્યની અંદર કીધું કે સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરો. તો અહીંયા જોઈએ તો 29 આપેલા છે. તો 10, 20 અને 9 પૂરીએ એટલે 29 બને છે. તો એટલા રંગ પૂરવાના. એવી જ રીતે 37માં પૂરવાના છે. 10, 20, 30 અને 7 ખાનામાં. એવી જ રીતે 46માં પૂરવાના છે. 10, 20, 30, 40 ને 6, 46. કારણ કે એક બોક્સ એમાં 10 આપેલા છે. એવી જ રીતે 17 કીધા છે. તો 17ની અંદર પણ 10 અને
7 ત્યાં સુધી કરવાના છે. આગળ જોઈએ તો અહીંયા શિક્ષકો માટેની વાત કરી છે. 31 થી 50 સુધીની સંખ્યા પટ્ટી બનાવી અને તેની મદદથી તરત પહેલાંની, તરત પછીની અને વચ્ચેની સંખ્યાની સમજ આપવાની વાત કરે છે. એ સમજ આપ્યા પછી અહીંયા આપણે એને વ્યક્તિગત કાર્ય કરાવવાનું છે. એ વ્યક્તિગત કાર્યમાં શું છે? તો તરત પહેલાંની સંખ્યા, તો 25 પહેલાં 24, 34 પહેલાં 33 અને 30 પહેલાં 29, 18 પહેલાં 17, 41 પહેલાં 40 અને 50 પહેલાં 49. હવે વાત કરવાની છે તરત પછીની સંખ્યા. તો તરત પછીની સંખ્યા કઈ છે? તો કે 15 પછી 16, 33 પછી 34 અને 43 પછી 44, 27 પછી 28, 29 પછી 30 અને 47 પછી 48. ત્યાર પછી જોવાનું છે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા. તો અહીંયા આપણને તરત પહેલાંની અને તરત પછીની સંખ્યાની અંદર કીધું છે. તો જોઈએ તો 13 પહેલાં 12 અને 13 પછી 14. એવી જ રીતે 17 પહેલાં 16 અને 17 પછી 18, 24 પહેલાં 23 અને પછી 25. એવી જ રીતે 38 પહેલાં 37 અને પછી 39, 41 પહેલાં 40 અને પછી 42, 47 આવે 48 પહેલાં અને 48 પછી 49. આગળ જોઈએ તો વચ્ચેની સંખ્યાને લખવાની છે. હવે વચ્ચેની સંખ્યા જે આપણે ઉપર જે શીખ્યા આગળ અને પાછળની, તરત પછીની અને તરત પહેલાંની, એના વચ્ચે જે હોય એ સંખ્યા આવે. જોઈએ તો 32 અને 34 વચ્ચે 33 આવે છે. 42 અને 44 વચ્ચે 43, 38 અને 40 વચ્ચે 39 આવે છે. 48 અને 50 વચ્ચે 49, 35 અને 37 વચ્ચે 36 અને 44 અને 46 વચ્ચે 45. આ થઈ વચ્ચેની સંખ્યાની વાત. હવે જોઈએ ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપેલી સંખ્યામાં પહેલી સંખ્યા કઈ આવશે? 32, પછી 37, 39, 48 અને 49. એવી જ રીતે આમાંથી પહેલી સંખ્યા કઈ આવશે? 21, 22, 34, 42 અને 47. આગળ જોઈએ ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમની અંદર જોઈએ તો એમાં આમાંથી ઉતરતા ક્રમમાં સૌથી મોટી પહેલાં કઈ છે? 50, ત્યાર પછી 47, 38, 36 અને 29. એવી જ રીતે આમાંથી સૌથી મોટી કોણ છે ઉતરતામાં? 44, 39, 27, 25 અને 14. આ વાત થઈ ઉતરતા ક્રમની. તો આવી રીતે ચડતા અને ઉતરતા ક્રમની નોંધ કરી શકાય છે. અહીંયા જૂથની અંદર એક પ્રોજેક્ટ કાર્ય આપેલું છે. એ પ્રોજેક્ટ કાર્ય બાળકો પાસે કરાવી શકાય કે બટન, સ્ટ્રો, દિવાસળી એના 10-10ના જૂથ બનાવવાના ઘરેથી કઈ અને બનાવી લાવે એવું કહી શકાય. વિદ્યાર્થીઓએ 10-10ના જે જૂથનો ઉપયોગ કરીને 51 થી 100 સુધીની સંખ્યાની પણ સમજ આપવાની છે. સાથે સાથે એક રમત રમાડવાની છે. 4ના જૂથમાં છેલ્લે આપેલી સાપસીડીની રમત રમવાની છે. અને એક આર્ટ વોલ છે જેના પર બાળકોએ આભલાનો ઉપયોગ કરીને ડિઝાઇન બનાવે છે. હવે આ ડિઝાઇનમાં તેમણે આભલા વાપર્યા છે તે શોધવામાં મદદ કરો. જે વ્યક્તિગત કાર્ય છે. અહીંયા વ્યક્તિગત કાર્યની અંદર આ જે આભલા આપેલા છે એવા આભલા અહીંયા ચોંટાડવાના છે. તમારે અહીંયા આવા જ ગોળ કરી નાખવાના છે. અહીંયા જે જગ્યા ખાલી આપેલી છે ત્યાં બંને સાઈડના જે ખાંચા છે આ રીતના, તો એમાં અહીંયા તમારે આવી રીતના ગોળ કરી નાખવાના છે અને આભલા બધે લગાવી દેવાના છે. આગળ જોઈએ તો કે ગણો અને લખો. જૂથ કાર્ય આપ્યું એટલે સંખ્યામાં જૂથમાં આ કાર્ય કરવાનું છે. તો અહીંયા હવે જૂથ કાર્યની અંદર આપણને 51 થી 60 સુધીની
સંખ્યાનો અભ્યાસ થશે. તો એમાં આ જે એક છે એ 10, 20, 30, 40, 50 અને એક આપેલું છે એ થશે 51. એક આપેલું જે છે એ થશે 51. એવી રીતે અહીંયા લખવાનું 51, 52, 53, 54, 55. ત્યાર પછી લખવાનું 56, 57, 58, 59 અને 60. આભલાની ગણતરી કરતા જઈએ એટલે બની જાય આખું આભલું. આગળ જોઈએ તો ગણો અને લખો. એ 51થી જે 60 હતું હવે આયા 61થી 80. તો અહીંયા એક સાવરણાનું જૂથ આપેલું છે. એમાં 10 10નું જોડું છે. 2, 3, 4, 5 અને 6. 6 ને 1, 61. 60 થાય. 6 છે તો 10 10ના છે તો 60 થયા. 60 ને 1, 61, 62. એવી જ રીતે 3 થાય તો 63 લખવાના આપણે. 4 થાય તો 64 લખવાના. એવી રીતે આગળ વધતા જઈએ તો 65, પછી આવે 66, 67, 68, 69 અને 70. ત્યાર પછી ચાલુ થશે 71. તો અહીંયા લખવાનું થાય આપણે 71 લખી આપેલું છે, 72 લખી આપેલું છે. ત્યાર પછી બને છે 73, પછી 74 જે લખીને આપેલું છે. 75 પણ લખી આપેલું છે. 76, 77, 78 લખી આપેલું છે. 79 આપણે જાતે લખવાનું અને 80 પણ લખીને આપેલું છે. એટલે કે 8 બની ગયા છે અહીંયા. 1, 4, 5, 6, 7 અને 8 એટલે બની ગયા 80. બરાબર. આવી રીતે આગળ વધીએ તો અહીંયા ગણો અને લખવાનું કીધું છે. જે જોડી કાર્યમાં જેમ ઉપર કર્યું એવી જ રીતે કરવાનું છે. 81થી 90 અને અહીંયા 81થી 90 અને અહીંયા 91થી 100 સુધી આપેલું છે. તો જોઈએ તો 81થી 82, 83, 84. ત્યાર પછી છે 85, 86, 87, 88, 89 અને 90. અને ત્યાર પછી અહીંયા બાજુમાં આવે તો બાજુમાં અહીંયાથી ચાલુ થાય 91, 92, 93, 94. આગળ જોઈએ તો અહીંયા બાજુમાં આપે તો એવી જ રીતે 95, 96, 97, 98. ત્યાર પછી 99 અને 100 આખો જોડો બની જાય છે. એટલા માટે આગળ જોઈએ તો રમત છે. રમતની અંદર એવું સૂચના આપવામાં આવી છે કે કઈ રીતે રમત રમાડવી. તો કે મારા પહેલાં અને મારા પછી આ રમત તમે રમાડી શકો છો. તો બાળકોને ફ્લેશ કાર્ડ આપી દેવાના છે વિદ્યાર્થીઓને અને એમને ઊભા કરી દેવાના અને કોઈ એક વિદ્યાર્થીના આગળ ઊભો રાખવાનો અને એ જે સંખ્યા બોલે એના તરત પહેલાંની એના પાછળ અને તરત પાછળની એની પાછળ અને તરત પહેલાંની એની આગળ એ ઊભા થઈ જશે. અને આવી રીતે આપણે રમત બનાવી અને બાળકોને રમાવી શકીએ છીએ. આગળ છે બીજું શિક્ષકો માટે કે ફ્લેશ કાર્ડના ઉપયોગની સમજ સંખ્યાની સમજ આપવા માટે કરવાની અને 51થી 100 સુધીના નાની મોટી સંખ્યા સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાની સમજ આપવાની છે. એના આધારે અહીંયા એક નવી રમત છે કે આવો સંખ્યા બનાવીએ. એ રમત છે કે 0થી 9ના ફ્લેશ કાર્ડના 2 સેટ બનાવવાના, 2 ટીમ બનાવવાની. બંને ટીમના સભ્યોને 0થી 9ના ફ્લેશ કાર્ડ ગળામાં પહેરાવવાના, જેમાંથી એક ટીમને 10ના જૂથ તરીકે ઓળખ આપવી અને બીજા જૂથને 10ના જૂથનો 1 બરાબર 10 એવી ઓળખ આપવાની છે. એટલે એક જૂથ બરાબર 1 તો 2 જૂથ બરાબર 2. એવી રીતે આગળ રમત રમાડી અને એને સમજાવવાનું છે જે અહીંયા આપણને ચિત્રમાં આપેલું છે. તો અહીંયા જે એક જૂથ બરાબર 10 હોય તો અહીંયાથી 3 પસંદ કર્યા છે તો આ 3 છે એટલે 30 અને 35 કીધા હોય તો અહીંયાથી 5 આવવાનું રહેશે એટલે 30 ને 5 35 થઈ ગયા.
આવી રીતે રમત રમાડી શકાય છે. ત્યાર પછી વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્યની અંદર તરત પહેલાંની સંખ્યા લખવાની છે. તો 15 પહેલાં 14, 44 પહેલાં 43, 27 પહેલાં 26 અને 37 પહેલાં 36, 19 પહેલાં 18, 31 પહેલાં 30, 51 પહેલાં 50 અને 35 પહેલાં 34. આ વાત થઈ તરત પહેલાંની સંખ્યા. હવે એની અંદર બીજું આગળ આપેલો છે. એમાં 82 પહેલાં 81, 74 પહેલાં 73, 67 પહેલાં 65 અને 95 પહેલાં 94. આગળ જોઈએ તરત પછીની સંખ્યા. હવે તરત પછીની એટલે એની પાછળ આવતી હોય એ. 52 પછી 53, 41 પછી 42, 67 પછી 68 અને 76 પછી 77, 94 પછી 95, 28 પછી 29, 14 પછી 15 અને 82 પછી 83, 57 પછી 58, 22 પછી 23, 49 પછી 50 અને 92 પછી 93. તો આ વાત થઈ તરત પછીની સંખ્યાની. હવે વચ્ચેની સંખ્યા લખવાની. તો વચ્ચેની સંખ્યાને લખવા માટેનો મહાવરો છે 63 અને 64, 62 અને 64 વચ્ચે 63. એવી જ રીતે 80 અને 82 વચ્ચે 81, 68 અને 70 વચ્ચે 69, 88 અને 90 વચ્ચે 89. આગળ જોઈએ તો 75 અને 77 વચ્ચે 76, 92 અને 94 વચ્ચે 93. આગળ આપણે વચ્ચેની સંખ્યા પછી આવ્યા ચડતો અને ઉતરતો ક્રમ. તો ચડતા ક્રમની અંદર અહીંયા જે સંખ્યા આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા લેવાની, એટલે 58, 64, 76, 87 અને 97. હવે આમાંથી લઈએ તો 55, 68, 70, 86 અને 99. હવે વાત કરીએ ઉતરતા ક્રમની. તો ઉતરતા ક્રમની અંદર સૌથી મોટી સંખ્યા પહેલાં પસંદ કરીએ આમાંથી. તો 98, પછી વધી એમાંથી મોટી લેવાની 92. આ ક્રમ જાળવી રાખવાનો 84, 77 અને 57. હવે આની અંદરથી પસંદ કરીએ તો 93, 89, 79, 69 અને 59. આ વાત થઈ ઉતરતા ક્રમની. હવે ગણો અને લખો. તો આપણે જે જૂથ 10 10નું હોય છે એ પ્રમાણે આપેલું છે. તો 10, 20, 30, 40 અને 50. 10ના 5 જૂથ થયા એટલે 50 અને ઉપર 1, 2, 3 અને 4. તો જવાબમાં અહીંયા લખી શકાય 54. એવી જ રીતે અહીંયા 10 10નું જૂથ આપેલું છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે 8 લખાઈ ગયા અને એની પાસે 1, 2, 3, 4 ને 5. તો એની પાસે લખાઈ ગયા 5 એટલે 85. એવી જ રીતે સળીમાં પણ છે 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા લખાઈ ગયા 6. 1, 2, 3, 4, 5 અને 6. છૂટી પણ 6 છે. તો અહીંયા લખાઈ જાય 66. હવે આ રમત જોડી કાઢીએ છીએ, જેની અંદર કીધું છે કે હું ક્યાં છું. એટલે અહીંયા જે જગ્યાએ આપણને વસ્તુ દેખાય છે ત્યાં આપણે અંક બોલવાનો રહે છે, શોધવાનો રહે છે. તો અહીંયા જોઈએ તો 1થી ચાલુ કરીએ તો 1 પછી 4 નંબર છે નહીં, તો 4 તમારે અહીંયા શોધીને લખવો પડે. એવી જ રીતે અહીંયા 9 છે તો પતંગિયા ઉપર કેટલા આવશે 9. અહીંયા કેટલા આવશે તો કે 11, 12, 13 અને અહીંયા આવશે 14, 15, 16 અને અહીંયા આવશે 17, 18, 19 અને અહીંયા આવશે 20. એવી રીતે આપણે શોધવાના છે અને લખવાના છે. જીરાફ કઈ જગ્યા પર છે તમને એવું પૂછ્યું છે અહીંયા. હવે જીરાફ છે તો આપણે ચિત્રમાં જોવું પડે. તો જ્યાં ચિત્રમાં હોય અહીંયા બીજું કીધું છે સફરજન જે સંખ્યા પર છે તેની તરત પછીની સંખ્યા કઈ છે. તો અહીંયા આપણે સફરજન ક્યાં છે તો કે સફરજન છે એ 34 પછી 35 નંબર ઉપર છે. અને એના તરત પછીની કઈ કહેવાય તો તરત પછીની 35 પછી આવે 36. તો આવી પ્રશ્નોત્તરી બબેની જૂથમાં કરી શકાય
છે. આગળ જોઈએ તો અહીંયા બાળક જે શીખે છે, વિદ્યાર્થી જે કરે છે એના પ્રગતિની નોંધ અહીંયા કરવાની હોય છે શિક્ષકે. અને પ્રગતિની નોંધ કર્યા પછી નીચે સહી અને વાલીની સહી કરી તારીખ લખવાની રહે છે. તો અહીંયા આપણે સંખ્યા સાથે રમત એકમ નંબર 8ની અધ્યયન સંપુટની માર્ગદર્શન મેળવ્યું. તો આ તમને માર્ગદર્શન યોગ્ય લાગ્યું હોય, સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી સાથે જોડાયેલા રહેજો.